હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। તો આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું। શાકની પણ જરૂર નહીં પડે એટલો આ ટેસ્ટી સંભારો બને છે। તમે પણ ક્યારે ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી આ સિઝનમાં બનાવી લેજો। તો ગુંદાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે। તો ગુંદાને આપણે ઉપરનો ડાળીનો ભાગ કાઢી લેવાનો છે। તો ગુંદાને આપણે આ રીતે વાયણાની મદદથી થોડો એવો પ્રેસ કરી અને એના બીજનો ભાગ કાઢી લેવાનો છે અને અંદર જે ચીકાશ રહેલી છે તે બધી જ કાઢી લેવાની છે। તો એકદમ હલકા હાથે આપણે દસ્તાની મદદથી પ્રેસ કરીશું એટલે આ બીજ નીકળી જશે અને ચક્કુની મદદથી તમે તેની ચીકાશ દૂર કરી શકો છો। તો આપણે એવી જ રીતે બધા જ ગુંદામાંથી બીજનો ભાગ કાઢી લઈશું અને તેને ચોખ્ખા કરી લઈશું। તો અહીંયા મેં ગુંદાને સરસ રીતે સાફ કરી લીધા છે। હવે આપણે તેના આ રીતે 2 ટુકડા કરી લેવાના છે અને તેમાં આ રીતે આપણે મીઠું ભરી લેવાનું છે। તો મીઠાવાળા હાથ કરી આપણે ગુંદાના ટુકડામાં આ રીતે મીઠું લગાવી દઈશું જેથી જે પણ ચીકાશનો ભાગ હોય તે બધો જ જતો રહે। એટલે આપણે એકદમ સરખી રીતે મીઠું લગાવવાનું છે। આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો તમે આ સ્ટેપને સ્કીપ કરી દેશો તો આ તમારો સંભારો ચીકણો બનશે। એટલે આપણે મીઠાવાળા પહેલાં કરી લેવાના છે। તો હું અહીંયા બધા જ ગુંદાને આ રીતે મીઠાવાળા કરી અને રાખી દઈશ। 10 મિનિટ આપણે તેની સાઈડમાં રાખીશું જેથી આપણા ગુંદા બધા જ સરસ ચોખ્ખા થઈ જાય। અહીંયા મેં બધા ગુંદાને મીઠાવાળા કરી દીધા છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તો એક પેનમાં આપણે 2 ચમચી તેલ લેવાનું છે, તેમાં 1 ચમચી આપણે રાઈ એડ કરીશું। રાઈને આપણે સરસ રીતે ફૂટવા દેવાની છે। પછી આપણે તેમાં હિંગ એડ કરીશું અને થોડીક એવી હળદર એડ કરીશું। હવે આપણે જે ગુંદાને મીઠાવાળા કરીને રાખ્યા છે તેને આપણે આ રીતે ડાયરેક્ટ એડ કરી દેવાના છે અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાના છે। હવે આપણે ઉપરથી મીઠું એડ નથી કરવાનું, આપણે ઓલરેડી એમાં મીઠું લગાવેલું છે। તો ગુંદાને આપણે 5 મિનિટ થવા દેવાના છે, વધારે આપણે નથી થવા દેવાના। તો હવે આપણે તેમાં ઢાંકણ ઢાંકી દઈશું અને તેને થોડીક વાર આપણે કૂક કરી લઈશું। થોડીક વાર પછી આપણે ગુંદાને ચેક કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ગુંદા થોડા સોફ્ટ થઈ ગયા છે। આપણે તેને વધારે સોફ્ટ નથી કરવાના, નહીં તો સંભારામાંથી શાક બની જશે। એટલે આપણે આ રીતે ચમચામાં આપણે તૂટી જાય ત્યારે સમજી લેવાનું કે આપણા ગુંદા એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો હવે આપણે તેમાં મરચાં એડ કરવાના છે। તો મેં અહીંયા 2 લીલા મરચાંને ટુકડા કરી લીધા છે। તો આપણે મરચાં એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને થોડીક વાર માટે થવા દેવાનું છે, લગભગ 1 મિનિટ આપણે થવા દઈશું। તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણા ગુંદાનો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે। સર્વિંગ પ્લેટમાં આપણે આ સંભારાને કાઢી લઈશું। જો આ સંભારો તમે આ સિઝનમાં ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવી લેજો। બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ ફાયદાકારક છે। ગુંદા ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, તેમાં ચીકાશનો ભાગ હોય છે જેથી શરીરમાં ખૂબ જ રાહત આપે છે। તો તમે પણ આ સિઝનમાં સંભારો બનાવી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસીપી સાથે, ત્યાં સુધી